રાજકોટના ગોંડલના રેબડા ગામે મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહની સરપંચની ચૂંટણીમાં જીત થઈ છે અને ગોંડલના રેબડામાં પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। રેબડામાં એક સભ્ય માટે આ પેટા ચૂંટણી યોજાઈ હતી। ગોંડલ તાલુકાના રીબાડા ગામે એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મહિપતસિંહ જાડેજાના અવસાન બાદ એક સભ્યની ચૂંટણી યોજાઈ હતી અને સ્વર્ગીય મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા। લોકોએ ફુલહાર કરીને તેમને વધાવી લીધા છે। સત્યજીત જાડેજાને 111 મત જ્યારે રક્ષિત ખૂટને 37 મત મળ્યા હતા। રીબડા ગામમાં વોર્ડ નંબર 8 ની પેટા ચૂંટણી યોજાઈ હતી। સાથે સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ વિજેતા ઉમેદવારને હારતોરા કરી ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી। ગોંડલ તાલુકાના વાવડીનો વીડો ગામે પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી। અત્યાર સુધી ચોરડી ગામમાં ચૂંટણી યોજાતી હતી અને પેટા ચૂંટણીમાં વાવડીનો વીડો અલગ કરવામાં આવ્યો હતો। વાવડીનો વીડો ગ્રામ પંચાયતનો ઉમેદવાર ભરતભાઈ મકવાણાનો વિજય થયો, જ્યારે 11 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 17,335 મતદારોમાં 10,895 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 62.85% મતદાન નોંધાવા પામ્યું હતું। આ જોતા 10 તાલુકામાં કુલ 1,76,158 મતોની ગણતરી મેન્યુઅલી રીતે કરવામાં આવશે, કારણ કે આ વખતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, જેના કારણે સ્વાભાવિકપણે જ મતગણતરીમાં થોડો સમય લાગશે। પરિણામે વિવિધ ગામોમાં વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ સંભવતઃ આજ બહાર નીકળે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં। વિજય સરઘસ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવાશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।